રે ગુરુદેવ દત્ત. શું સિનારીઓ ગોઠવાયો છે? હે, બધે બે આબરૂ હોકે નિકલે જેલેક્સી. આ જેલેક્સી તો શકુનીનો અવતાર લાગે છે. સાલો બધાને લડાઈ મારશે. શું સિનારીઓ બન્યો છે? અમેરિકા ઇઝરાયલની સહારે મિડલ ઇસ્ટને સ્વાહ કરશે. એમાં ચીનની પ્રમુખ ભૂમિકા હશે. રશિયા આ યુરોપ અને નાતોને પૂરું કરશે. અને ભારત ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશને પૂરા કરે. આ ચાર મહારથીના રવારે જે ચહેરા એ પૂરા જ થયા સમજો. જુઓ, તમારી દ્રષ્ટિથી જુઓ મહાભારત તું કેવું ગોઠવાયું છે. શું અમેરિકા અને ચીનને કારણે મિડલ ઇસ્ટ પૂરું થાય, રશિયાને રવારે ચડીને આ યુરોપ અને નાટો પૂરું થાય, બરાબર? અને ભારતના રવારે ચડીને આ પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ આ હવનમાં પૂરા થશે. ઘણા વખતથી કહું છું કે કલી ગ્રાસિત બુદ્ધિઓને કારણે આ વિશ્વના નેતાઓની બુદ્ધિ હેક થઈ ગઈ. ખબર જ નથી એ લોકોને કે કઈ બાજુ ચાલે છે. કૂતરાના ગળામાં હાડકું એને દોડ્યા કરે ને, બસ એમ આ બધા રાષ્ટ્રો લોભ અને ભયને કારણે આ પરમાત્માના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા. એટલે મને હસવું આવે છે કે ભગવાનની લીલા તો ખરેખર એમ બહુ મસ્ત એમ માની જાય. એટલે એમને એમ થોડું કે કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણે મહાભારત વખતે કૃષ્ણની લીલાઓ જોઈ જ છે. એ તો આપણે થોડી ઝાંખી જ કરીએ છીએ, પણ જે પ્રત્યક્ષ હશે તેને એમને કેવી લીલાઓ જોઈ હશે. એ જ લીલાઓ અત્યારે આ રુદ્ર અવતાર કરી રહેલા છે. કે અમેરિકા અને ઇઝરાયલની સાથે મિડલ ઇસ્ટ પૂરું થશે, રશિયાના ચક્કરમાં પડીને યુરોપ પૂરું થશે, યુરોપ નાટો બધું. અને ભારતના રવારે ચડીને આ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બીજા એની હાથે જે છછુંદરો હશે ને તે અલ્લાહુ અકબરના ચક્કરમાં એ લોકો પૂરા થવાના. જેને ધર્મનો ઉન્માદ છે એને ધર્મની ગોળી પાડી દેવામાં આવી છે. જેને રાષ્ટ્રનો ઉન્માદ છે કે મારું ભારત, મારું અમેરિકા, એને રાષ્ટ્રની ગોળી પાડી દેવામાં આવી. અને ઘણાને સંસાધનોનો મોહ છે. આ યુક્રેનને બધા આટલા સપોર્ટ કેમ કરે છે? બલુચિસ્તાનવાળા નથી કરતા, બાંગ્લાદેશને નથી કરતા, યુક્રેનને જ કેમ કરે? તો આ ખનિજ સંપત્તિનો માલ બહુ છે ભાઈ. એટલે મેં કીધું ને કે લોભ અને ભયને કારણે ભગવાને એવા પાસા ફેંક્યા છે. એના કિરદારમાં જે મુખ્ય ચાર રાષ્ટ્રો છે, અમેરિકા, રશિયા, ચીન અને ભારત, આ ચારના ચક્કરમાં 40નો નાશ થવાનો. સમજી ગયા તમે વાતમાં? અને જે આમાં જોડાય તે ભય અને લોભના ચક્કરમાં જોડાય. મને પણ આશ્ચર્ય થતું જ્યારે ગુરુદેવ કહેતા મને કે જબ આએગા બીસા ન રહેગા. ઘણા મિત્રો મને પૂછે છે કે દુબઈ અને આફ્રિકાનું શું? આ ભાઈ એક મહાભારત છે. અને ભગવાને જે પાસા ફેંક્યા છે એમાં તમારા રાષ્ટ્રપતિ, તમારી પ્રજા, તમારા ધર્મગુરુઓ, તમારા રાષ્ટ્રના વડાઓ એ જો પાસામાં લપેટાઈ ગયા તો તમને કોઈ નહીં બચાવે. અત્યાર સુધી યુએઈ અને આફ્રિકા જેવા અમુક દેશો છે એ નિષ્પક્ષ રહ્યા છે. જ્યાં સુધી નિષ્પક્ષ છે ત્યાં સુધી શાંતિ છે. પણ એ લોકોને પણ કોઈને કોઈ રીતે સંડોવી દેવાનું ચાલ ભવિષ્યમાં ષડયંત્ર થશે, બરાબર? જ્યાં સુધી એ લોકો સંડોવાતા નથી ત્યાં સુધી તમે સુરક્ષિત છો એમ સમજો.
છેલ્લે કંઈ નહીં તો ત્યાં સિવિલ વોર કરાવીને પણ તમને ભગાડી દેવામાં આવશે. યુએઈ પણ જ્યાં સુધી આ બધાથી અલિપ્ત રહી છે ત્યાં સુધી ઠીક છે, પણ અમેરિકાની દોસ્તી એને ડજારવાની છે એ પણ નક્કી છે. એટલે દુબઈ હોય કે તમે ગમે ત્યાં એમાં રહેતા હોય, વિશ્વની પરિસ્થિતિ પર ધ્યાન રાખો. તમારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કઈ દિશામાં જાય છે, તમારા ધર્મગુરુના સ્ટેટમેન્ટ પર ધ્યાન આપો. મેં કહ્યું હતું ને આગળ કે જેને હથિયાર ઉતાર્યા તેનો નાશ કન્ફર્મ. હવે એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તમે એમ પણ સલાહ આપો છો કે જે આ બધેથી દૂર રહે તેને કંઈ નહીં થાય. તો ભાઈ, સ્વ-બચાવ માટે હથિયાર ઉઠાવવાની ના નથી પાડી. તમારા ઘરમાં વ્યક્તિ દીઠ એક હથિયાર રાખો, બરાબર, પણ તમારી પર કોઈ આક્રમણ થયું નથી ને તમે નીકળી પડો તો તમારું પિંડું નક્કી છે. હા, તમારી પર આક્રમણ થાય છે અને તમે સ્વ-બચાવમાં જે હથિયારોનો ઉપયોગ કરો છો તો ભગવાન પણ સમજે છે કે તમે સ્વ-બચાવ માટે હથિયાર ઉઠાવ્યા છે. તો તમને કોઈ નહીરું જ નથી ને તમે નીકળી પડો છો આલોકની જેમ અલ્લાહુ અકબર કે હર હર મહાદેવ કરીને, તો તમને નુકસાન કન્ફર્મ છે. કારણ કે આ પરિસ્થિતિ છેવટે ધર્મયુદ્ધમાં ફેરવાઈ જવાની છે. એમાં ધર્મયુદ્ધમાં, અને પછી એમાં જેની સાથે ધર્મ હશે તેનો જ વિજય છે. ત્યારે કૃષ્ણ પાંડવોને સલાહકાર હતા. આ વખતે મહાદેવ છે, રુદ્રનો અવતાર છે. એના ઈશારા, એની સલાહ જે માનશે તે તરશે. 2040 સુધી આ રુદ્રનો પીરિયડ છે, રુદ્રની સત્તા છે. જ્યારે ભાઈ રુદ્રની સત્તા હોય ને, એ કૃષ્ણ ભગવાનની જેમ મીઠી મીઠી વાત નહીં કરે, એ એક્શન જ કરે, એ સંહાર જ કરે. સમજી ગયા? 2038થી સુવર્ણયુગની સ્થાપના થવાની છે આખા વિશ્વમાં. મહાભારત વખતે કૃષ્ણ ભગવાનના સમયે પણ જે કચાશ રહી ગઈ છે ને, એ કચાશ આ 2040 સુધીમાં પૂરી થવાની. સમજા? હવે સમજા. તમે ક્યાં છો આ વિશ્વયુદ્ધ, ધર્મયુદ્ધની પરિસ્થિતિમાં, એનું તમારે વિચાર કરી લેવાનો. હું તો દરેક ધર્મના લોકોને કહું છું, મારા વિડીયો જે કહી રહ્યા કે ધાર્મિક ઉન્માદમાં આવશો નહીં. ધાર્મિક ઉન્માદમાં આવી ગયા ને તમારી પર કોઈ આક્રમણ થયું નથી અને તમે શેરી રસ્તાઓ પર ઉતરી પડ્યા તો તમને નુકસાન છે. ધાર્મિક ઉન્માદને કારણે જે રાષ્ટ્રો બીજા રાષ્ટ્રો પર હુમલા કરશે તેને પણ નુકસાન છે. અને ચાર જે મેઇન છે ને, અમેરિકા, ભારત, રશિયા અને ચાઇના, એના ચક્રવ્યૂહમાં જે આવ્યા તે લોકોનું પિંડું જ છે. ભારત જ ચાઇનાને ઠોકવાનું છે, પાકિસ્તાનને ઠોકવાનું છે ને બાંગ્લાદેશને. આ યાદ રાખજો, લખી દેજો તમારી ડાયરીમાં. જે દિવસે આ બધું થાય ને, આપણે વિડીયોના માધ્યમ પર મળી નહીં શકીએ તો મને યાદ કરો. અને ત્યારે જગત વિચારે કે સાલો આ તો બહુ છુપો રુસ્તમ નીકળો ને, ચીનને હરાવી દીધો. એક હાથે, વારાફરતીની વાત નથી કરતો, એક સાથે આપણી પર હુમલો થવાનો છે, ચીનનો અને પાકિસ્તાનનો. આપણા પાકિસ્તાનમાં ભૂખમરાથી બેસી રહેલા છે ને, તે બસ હવે છેલ્લું કાર્ય આ જ બાકી છે એ લોકોનું. સમજી ગયા? એટલે પાકિસ્તાન પણ પૂરું. સારું ને, ભૂખે મરે એના કરતાં મરી જાય બધા. આવા રાજા હોય તેમાં પ્રજા ભૂખે મરે એના કરતાં બિચારી મરે તો સારું. રોજનું મરવાનું એટલે. પણ મનુષ્યનું પતન ક્યાં થાય છે? એના ધાર્મિક ઉન્માદને કારણે. સમજ્યા? મનુષ્ય હોય કે રાષ્ટ્ર હોય, એના પોતાના કર્મો એની પ્રજાને પણ નડે. કારણ કે તમે જ પસંદ કરેલો રાજા હોય છે ને. એટલે તમે વિદેશમાં હોય કે ભારતમાં હોય, સાવધ રહેજો. રોજ સમાચાર જોતા રહ્યો, દુનિયામાં ક્યાં શું ચાલે છે, તમારું રાષ્ટ્ર કઈ દિશામાં ચાલે છે. અને મેં કહ્યું તેમ ભારતમાં સિવિલ વોર અને બોર્ડર પર આ વોર કન્ફર્મ છે.
એ ઝીલવા માટે આપણે એક પ્રજા તરીકે કેટલું સક્ષમ રહેવું, તનથી, મનથી, ધનથી, આપણી આધ્યાત્મિક ચેતનાથી, એ આપણે વિચારી લેવાનું ભાઈ. સમજી ગયા? એ 2 વર્ષ આપણે ભીષણ કાઢવાના છે, એ કન્ફર્મ છે. અને જે મને દેખાય છે એ પીરિયડ આપણે 2030 પહેલાં જ જોવાના છે. સમજી ગયા? તો 2030 પછી ભારત મહાસત્તા બનશે ને. મહાસત્તા બનવું હોય તો કંઈક તો બલિદાન આપવું જ પડે. ને ભગવાન એવી ઘટનાનો આકાર આપે ત્યારે તો લોકો એને મહાસત્તા તરીકે સ્વીકારે. હવે પછી ભારત જ મહાસત્તા બનવાનું. અને અમેરિકામાં જે તમે નથી જોયું ને, અમેરિકા તો કંઈ નથી એવું ભારત બનવાનું છે. અને અમેરિકાનું મહાસત્તા પદ ભારત જ છીનવાનું. અને આમ અમેરિકાને ચીનનું બધું લડાઈનું, ચીનની પટ્ટર ભારત જ ઠોકવાનું. એટલે હું એનઆરઆઈને કહું છું, શું કહું છું કે અત્યારે જે તમને અમેરિકા મળી રહી છે ને, તે ભવિષ્યમાં ભારતમાં જ મળવાનું છે. એટલે અત્યારથી એક પગ ધીરે ધીરે જમાવવા માંડો. અમેરિકા ફર્સ્ટવાળા જ્યારે ત્યાં સિવિલ વોર થશે ત્યારે એની પ્રજાનું સાંભળવાના કે તમારું સાંભળવાના? હે? એટલે આ બધી લૂંટેરું પ્રજા, આ લોકો તો આપણે ત્યાં રાજ કર્યું, બ્રિટિશ શાસન, મોગલ શાસન, એ મૂળે સ્વભાવથી લૂંટારું. એ હું તમને કંઈ ત્યાંથી લઈને આવવા દે, ભૂલી જજો. સંસ્કૃતિ અને એના સંસ્કાર ક્યારેય ના બદલાય. આ લોકોની જે સંસ્કૃતિ છે ને એ લોકોના જે સંસ્કાર છે, આ યુરોપવાળાના, અમેરિકાવાળાના અને જે મિડલ ઇસ્ટવાળાના, એ સંસ્કૃતિ અને સંસ્કાર ક્યારેય નહીં બદલાય. આ બધું ધન સંપત્તિ આવી ગયું છે ને એટલે બધું હંતાઈ ગયા છે. બધા ગુંડાઓ અને મવાળી બહુ પૈસા આવી જાય તો આ સભ્ય સમાજમાં આમ વ્યવસ્થિત ફરતા હરતા થઈ જાય. કંઈના સંસ્કાર નહીં બદલાય. તો સંસ્કૃતિના સંસ્કાર ક્યારેય બદલાતા નથી. એટલે આ ગોરાઓના દેશમાં, ત્યાં મોગલોના દેશમાં જે લોકો છે ને, હું તે એટલું સમજી લઈશ કે મૂળે બેઝિક એ બધા લૂંટારું. એ તમને કંઈ લઈને ત્યાંથી આવવા દે, ભૂલી જજો. બાંગ્લાદેશીમાં હિન્દુઓની હાલત જોઈ, પાકિસ્તાનમાં જોઈ, આવી જ હાલત તમારી યુરોપ અને અમેરિકામાં થવાની. યાદ કરો ભાઈ મને, યાદ કરો. આ એનઆરઆઈમાં મારા સંવાદની તકલીફ કોને છે ખબર છે? જે લોકો એમ સમજી બેઠેલા છે ને કે અમેરિકા જ અમારો દેશ છે, યુરોપ જ અમારો દેશ છે ને, એ રીતે ત્યાં જે સેટલમેન્ટ થયેલા છે ને તે લોકોને આ બધી તકલીફ છે. કારણ કે ઘણા મારી ઇન્ડિયામાંથી હવે એ લોકોનું પિંડું જ વારી દીધું છે. જમીન જાયદાદ બધું વેચીને ઝીરો કરી દીધું અને કલ્ચર પણ ત્યાંનું અપનાવી દીધું છે. એ લોકોને આ મારા શબ્દો જરા અઘરા લાગે. પણ કહે ને કે છોરું કછોરું થાય, માવતર નહીં થાય. એટલે મૂળ ભૂમિ, માતૃભૂમિમાંથી આ એક સંજય બોડીવાલા તમને આ ચેતવે છે કે તમે ભલે બ્રહ્મમાં જીવતા હોય, અમે નથી. એટલે તમને આગાહ કરીએ કે તમે ત્યાંથી આવો તો તમારું અહીંયા કોઈ પ્લેટફોર્મ હોય. આટલી મહેનતે તમે જે ત્યાં સામ્રાજ્ય ઊભું કર્યું હોય એનું કંઈક અહીંયા હોય તો અહીં પણ તમે માન સન્માનથી રહી શકો. અમે તમારા દુશ્મન નથી, અમે તમારા મિત્ર છે કે જેને બધું સામ્રાજ્ય ત્યાં સ્થાપિત કરી દીધું છે. એ લોકોને પહેરેલે કપડે આવવું પડે તો અહીંયા શું હાલત થાય, એ હાલત અમારે જોવી નથી. તમારી દયનીય હાલત ન થાય એટલે અમે અત્યારથી કહીએ છીએ કે ધીરે ધીરે એક પગ આ ભારતમાં તમારો પસારી દો. હજુ સમય છે, સમજી ગયા? માઇન્ડ સેટ કરી દો. 2035 પછી તમે પણ હો આ દુનિયામાં અને હું પણ હોઉં દુનિયામાં, ત્યારે તમને એમ લાગે કે પાછું યુરોપ જવા જેવું છે, પણ ત્યાં રહ્યું હોય કે તમે જવો. એવો તમને કહું કે જે એકવાર અહીંયા આવી ગયા ને એ પાછા જવાના નથી. મા અને માતૃભૂમિ જ એના બાળકોને સંગ્રહ. અને ભગવાનની કૃપાથી
ભારત જ એવું મહાસત્તા બનવાનું છે કે તમને પછી વિદેશ જવાની જરૂર પણ નથી પડવાની. પૈસાના કારણે જે કે તમારી મજબૂરીને કારણે તમે આ દેશ છોડ્યો હોય, પણ જેણે ત્યાં બધું જ દાવ પર લગાવી દીધું છે અને એમનું કોઈ ભારતમાં પ્લેટફોર્મ નથી, એના માટે અમે આ નિત્ય આવીએ છીએ કે એ લોકોના કરોડો અબજોનું સામ્રાજ્ય છે અને ભારતમાં કંઈ નથી. અને ત્યાંની પરિસ્થિતિમાં ત્યાંની સરકાર તમને સાથ આપવાની નથી. ત્યાંની પ્રજા અને ત્યાંની સરકાર તમને સાથ આપવાની નથી. ત્યારે ભારત સરકાર ને ભારતની પ્રજા જ તમને હાથ ફેલાવશે અને તમારું સ્વાગત કરશે. પણ હાવ હોશિયારા જેવું એના કરતાં બેટર છે કે અત્યારે તમારી ત્યાં આર્થિક જે કંઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ કન્ટ્રીમાં હોય, ભારત સિવાયના બધાને કહેવું, ભાઈ પૂછતા નહીં મને કે આફ્રિકાનું હું ને દુબઈનું હું ને ન્યૂઝીલેન્ડનું હું, આ બધાના માટે છે કે વિદેશમાં જેટલા પણ હોય અને જેની આર્થિક પરિસ્થિતિ સારી છે અને ઇન્ડિયામાં એ લોકોનું ઝીરો પ્લેટફોર્મ છે, એ અહીંયા એમનું એક પ્લેટફોર્મ હવે ઊભું કરવા માંડે. પ્લાન બી મસ્ટ બી, જેનું અહીંયા ઇન્ડિયામાં પણ છે ત્યાં છે, તેને કોઈ તકલીફ પડવાની નથી. આ હોય એનું છે જ નહીં ઇન્ડિયા, પણ ઘણા ટોટલી ઝીરો કરી નાખેલું. ખેતીવાડી વેચી દીધા છે, બંગલા વેચી દીધા છે, જમીનોને પાણીના ભાવે કે હવે અમારે શું કામ છે? અમારો તો દેશ હવે અમેરિકા જ છે ને, અમારો દેશ યુરોપ જ છે ને, અમારો દેશ હવે મિડલ ઇસ્ટ જ છે ને, આફ્રિકા છે ને. એ લોકોના માટે આ સંદેશ નિત્ય આવે છે, તે એ લોકોના માટે સંદેશ આવે છે મારો કે ભાઈ તમે પ્લાન બી કરો. ભલે તમને ભારતની ગમે તેટલી શરદી હોય, હા, પણ આ ભારત જ તમને શાંતિથી જીવાડશે. સમજી લેજો વાત મારી. અને જે લોકોને આ વાત મારી નહીં સમજાય ને એ લોકોને તકલીફ પડવાની જ છે. ત્યાંનું અરબોનું કરોડોનું સામ્રાજ્ય કોઈ કામનું નથી રહેવાનું, એ કન્ફર્મ છે. એ ત્યાંથી અહીંયા તમારું એક પ્લેટફોર્મ ઊભું કરી દો, જેનું ઇન્ડિયામાં કંઈ નથી તે. મકાન, ખેતીવાડી, બેંકોમાં બેલેન્સ, તો સારું પડશે. અને ગુરુ મહારાજો, અવધૂતો, સંતો સાથેનો જે સંવાદ છે એ દિશામાં જ જઈ રહેલું છે અને ગ્રહોના પણ એ જ ઇશારે છે. અને આપણે આ માર્ચ મહિનામાં આવી ગયા છે. જોઈએ હવે દુનિયા આ એપ્રિલ મહિનાથી કઈ દિશામાં જાય છે. અને આ માર્ચ મહિનામાં જે 2 ગ્રહણ થવાના છે અને જે ગ્રહોની અકલ્પનીય યુતિ થવાની છે, તે જ હવે પછીના આપણા બધાના 7 વર્ષ કેવા જશે એ નક્કી કરશે. એટલે સૌથી વધારે આ માર્ચ, એપ્રિલ અને મે મહિના પર ફોકસ કરો કે દુનિયા કઈ દિશામાં જાય છે. હા, પરજર તાંડવ અને સુનામીથી સાવધ રહેજો. દરિયા કિનારે જેટલા પણ છે તે અકલ્પનીય ભૂકંપ, જ્વાળામુખી, કુદરત પણ બધી રીતે આપણને 2 ઘંટીના પરની વચ્ચે પીસશે. અને જેની પાસે ધર્મ હશે તે ઓટોમેટિક વચ્ચે રહેલા ધર્મના કૂદ પાસે આવી જાય, બચી જશે. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. પરમાત્મા તો એની માયા કરે છે, એ માયાના ભોગ બનવું કે ન બનવું એ આપણા હાથમાં છે. એટલે શુદ્ધ સાત્વિક જીવન રાખો, વિચાર શુદ્ધ રાખો, તો એના માયામાં આપણે ફસાય નહીં અને આપણો સૂરીનો ઘા 100 ઠીક થાય. આવેશમાં નહીં આવે. સ્વરક્ષણ કરજો, પણ આવેશમાં નહીં આવતા. કોઈના મંદિર મસ્જિદને નુકસાન નહીં કરતા, કોઈનું ચર્ચ ગિરદ્વારને નુકસાન નહીં કરતા. કેમ કે પરમાત્મા કોઈને કોઈ રૂપે એ બધે જ છે. બરાબર. શ્રી ગુરુદેવ દત્ત.